2011માં તેનો જન્મ થાય છે. 2015માં તે ક્રિકેટ રમવાનું ચાલુ કરે છે. 2020ની અંદર તે અંડર 16 અને અંડર 19 ની મેચ રમે છે. નમસ્તે મિત્રો, હું છું રવિ ગોસ્વામી ને હું વાત કરી રહ્યો છું 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની, કે જેને માત્ર 15 વર્ષની અંદર જ એક મોટું નામ કમાઈ લીધું છે. સાથે જ રાજસ્થાન રોયલ્સને વારંવાર 2 વાર જીત અપાવી છે. સાથે જ ગુજરાત ટાઇટન્સ સામે પણ માત્ર ઓછા બોલની અંદર સદી ફટકારી હતી. શું છે વૈભવ સૂર્યવંશીની જીવન ગાથા? આવો જાણીએ આજના એપિસોડમાં. ભારતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં સર્વાધિક લોકપ્રિય આઈપીએલમાં નવી પાંગરતી પ્રતિભાઓને તક મળી રહી છે. આ વાતને એક 14 વર્ષના બાળકે સાર્થક કરી બતાવી છે. ઉભરતા પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. માત્ર 14 વર્ષની ઉંમરે ભારતના બાળકો વજનદાર બેગ ખભે લટકાવીને શાળાએ જતા હોય છે, ત્યારે તેની ઉંમરના જ વૈભવે દુનિયાની સૌથી અઘરી લીગમાં જબરદસ્ત ઇનિંગ રમીને ક્રિકેટ જગત સહિત અન્ય ફિલ્ડના લોકોનું ધ્યાન પણ પોતાના તરફ ખેંચ્યું છે. વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે આઈપીએલના ઇતિહાસની બીજી સૌથી ઝડપી સદી ફટકારી. ઉપરાંત તે સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકાવનાર ભારતીય ખેલાડી બન્યો. તેને ગુજરાત સામે 35 બોલમાં જ સદી પૂરી કરી તેને 101 રન બનાવ્યા. રાજસ્થાને મેગા ઓક્શનમાં તેને 1.10 કરોડમાં ખરીદી ટીમમાં સામેલ કર્યો છે. લેજન્ડ રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વૈભવે ઘણી સ્ટ્રગલ ખેડી છે. તેની સાથે તેના પિતાએ પણ વૈભવને ક્રિકેટર બનાવવા માટે ઘણું ગુમાવ્યું પણ છે. તો ચાલો આજે વાત કરીએ આ નાનકડા ક્રિકેટર વિશે, મોટી વાતો જાણીએ. ક્રિકેટના મેદાન પર બાલ્યાવસ્થામાં પોતાનો વૈભવ પાથરી છવાઈ ગયેલા વૈભવ સૂર્યવંશીને ક્રિકેટર બનવા માટે તેના પિતાએ જમીન પણ વેચી મારી છે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ પીટીઆઈને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે માત્ર મારો દીકરો નથી, આખા બિહારનો દીકરો છે. તમને શું કહું, અમે તો અમારી જમીન પણ વેચી દીધી છે. હજુ પણ સ્થિતિ પૂરી સુધરી નથી. મારા દીકરાએ ખૂબ જ મહેનત કરી છે. 8 વર્ષની ઉંમરમાં જ તેને જિલ્લાની અંડર 16 ટીમમાં સિલેક્ટ થઈ ગયો હતો. હું તેને કોચિંગ અપાવવા માટે સમસ્તીપુર લઈ જતો હતો. કોચિંગ પૂરું થયા પછી હું જ તેને પાછો પણ લાવતો હતો. 8.5 વર્ષની ઉંમરમાં બીસીસીઆઈએ તેનો બોન એટલે કે હાડકા ટેસ્ટ પણ કરાવ્યો. તે ભારત માટે અંડર 19 પણ રમી ચૂક્યો છે અને મને કોઈનો ડર નથી. જો તેને ફરીથી ઉંમર ટેસ્ટમાં બેસવું પડશે તો તેમાં પણ તે પાસ થઈ જશે. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે તેનો જન્મ 27 માર્ચ 2011 ના રોજ થયો હતો. તેને 5 વર્ષની ઉંમરે જ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. વૈભવ સ્થાનિક એકેડેમીમાં 3 વર્ષ સુધી રમ્યો. પછી અમે તેને પટનાની સંપતચક સ્થિત જેન એક્સ ક્રિકેટ એકેડેમીમાં લઈ આવ્યા. 10 વર્ષની ઉંમરમાં જ વૈભવે મોટી મેચ રમી સિનિયર મેચમાં પણ રન બનાવવાનું ચાલુ કરી દીધું હતું. વૈભવ સમસ્તીપુરના પટેલ મેદાનમાં પ્રેક્ટિસ કરતો હતો. તેના કોચ બ્રજેશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેનો એકેડેમીમાં 5 થી 6 કલાકનો સ્પેશિયલ ટાઈમ રહેતો હતો. આ દરમિયાન સિનિયર્સ પણ તેની સાથે પ્રેક્ટિસ કરતા હતા. ગરમીના મહિનામાં પણ સવારે 10 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી તે પોતાના સેશનમાં પ્રેક્ટિસ કરતો હતો, જેનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. તે જલ્દીથી આરામ કરતો નહીં દેખાય. હંમેશા તે પોતાને પ્રેક્ટિસમાં જ રાખે છે. વૈભવના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાન રોયલ્સે તેને નાગપુરમાં ટ્રાયલ્સ માટે બોલાવ્યો હતો. વિક્રમ રાઠોડ સર, જે બેટિંગ કોચ છે, તેમને મેચ સિચ્યુએશન આપી અને કહ્યું કે 6 બોલમાં 17 રન બનાવવાના છે. દીકરાએ 3 છગ્ગા માર્યા. ટ્રાયલ્સમાં 8 છગ્ગા અને 4 ચોક્કા ફટકાર્યા હતા. આઈપીએલમાં વૈભવની બેઝ પ્રાઇઝ 30 લાખ રૂપિયા હતી, પરંતુ તેના માટે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી અને તે રાજસ્થાને તેને ખરીદી લીધો અને આઈપીએલ ઇતિહાસનો સૌથી યુવા કરોડપતિ પણ બન્યો છે. જ્યારે વૈભવના પિતાને પૂછવામાં આવ્યું કે નાની ઉંમરમાં આટલા પૈસા મળવાનું દબાણ વૈભવ કેવી રીતે સંભાળશે, ત્યારે પિતા સંજીવે કહ્યું કે તેને માત્ર ક્રિકેટ રમવું જ છે, બીજું કંઈ નથી. થોડા વર્ષો પહેલા તેને ડોરેમોન જોવાનો શોખ હતો, પરંતુ હવે તેને કાર્ટૂન જોવાનું પણ છોડી દીધું છે. પોતાની ક્રિકેટની રુચિ વિશે વૈભવે અગાઉ કહ્યું હતું કે મને નાનપણથી જ ક્રિકેટ રમવાનું બહુ જ ગમતું હતું. મારા પપ્પા પણ ક્રિકેટ રમતા હતા. તેમનું પણ સપનું હતું ક્રિકેટમાં નામ કમાવાનું. હું પણ નાનપણથી સારું ક્રિકેટ રમતો હતો. મારા પપ્પા પણ ઈચ્છતા હતા કે આ ફિલ્ડમાં હું આગળ વધું.
હું વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી બ્રાયન લારાને મારા આઈડલ માનું છું. આગળ જતા હું સિનિયર ક્રિકેટ ટીમમાં મારી જગ્યા બનાવીને દેશ માટે રમવા માંગુ છું. આ જ મારું સપનું છે. એક 14 વર્ષનો છોકરો, અત્યારના 14 વર્ષના છોકરાઓને જો આપણે એમ કહેવા જઈએ ને કે બેટા આ સપનું તારે પૂરું કરવાનું છે, ત્યારે એ લોકો ચીડાવતા હોય છે. એ પોતાની જાતને મતલબ એક નાનકડું છોકરાની જેમ માનતા હોય છે. પરંતુ આ બાજુ 14 વર્ષના દીકરા એટલે કે વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની અંદર પોતાનું સપનું હાસિલ કરી લીધું છે. દરેકનું એક સપનું હોય છે કે મારે ક્રિકેટર બનવું છે. દરેક વ્યક્તિ મહેનત કરતો હોય છે, પરંતુ કોઈકને જ આ મોકો મળતો હોય છે IPL અને BCCI ની મેચ રમવામાં, જેમાં T20, ODI અને ઘણી એવી મેચ છે કે જેની અંદર રમવા માટે લોકો ઈચ્છતા હોય છે, મહેનત કરતા હોય છે. પરંતુ કહેવાય છે ને કે જે સાચા દિલથી મહેનત કરે છે, જે સાચા અંતથી મહેનત કરે છે, એને સક્સેસ હંમેશા સાથે મળે છે. આ વાત હતી વૈભવ સૂર્યવંશીની, જે અમે તમારી સમક્ષ મૂકી છે. અગર આ વાત તમને ગમી હોય તો અમારા પેજને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરજો, અમારા ફેસબુક પેજને પણ ફોલો કરજો. આવી જ અવનવી વાતો અમે તમારી સમક્ષ મૂકતા રહેશું અને તમારો પ્રેમ અમને આપતા રહેજો. આવતીકાલે એક નવા એપિસોડ સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.